સુરતમાં સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર હવે શહેરના જનજીવન પર જોવા મળી રહી છે। ડિંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકોએ હડતાળનો માર્ગ અપનાવતા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો મુકાયા છે। બીજી તરફ સિટી બસમાં ભારે ભીડ જોવા મળી રહી છે। રિક્ષા ચાલકો ભાડામાં 5 રૂપિયા વધારાની માંગ સાથે વિરોધ કર્યો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં સીએનજી ગેસના વધતા ભાવ સામે રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રિક્ષા ચાલકોએ વહેલી સવારથી હડતાળ પાડી મુસાફરોને રિક્ષામાં બેસવાનું ટાળ્યું હતું, જેને કારણે કામકાજે જતા લોકોમાં મુશ્કેલીમાં મુકાયા હતા। ઘણા મુસાફરોને પગપાળા જવું પડ્યું તો અનેક લોકોએ સિટી બસનો સહારો લીધો હતો। બસોમાં ભારે ભીડ જોવા મળી હતી અને કેટલાક લોકો જીવનના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા હતા। રિક્ષા ચાલકોનું કહેવું છે કે સતત વધી રહેલા સીએનજીના ભાવને કારણે ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે। તેથી રિક્ષા ભાડામાં ઓછામાં ઓછા 5 રૂપિયાનો વધારો કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં મોટા પ્રમાણમાં રિક્ષા સેવા પર લોકો નિર્ભર રહે છે, ત્યારે હડતાળની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।